બનાસકાંઠા જિલ્લાના યુવાઓ રંગમંચ અને ફિલ્મ ક્ષેત્રે આગળ આવે તેવા ઉમદા હેતુથી પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના પ્રયત્નોથી બનાસકાંઠામાં સૌપ્રથમ શોર્ટ ફિલ્મ સ્ક્રીનિંગ ફેસ્ટિવલ યોજાયો હતો। રાજ્યના માહિતી નિયામક કે.એલ. બચાણીની વિશેષ ઉપસ્થિતિમાં પાલનપુર સ્થિત વિદ્યા મંદિર ખાતે યોજાયેલ આ ફેસ્ટિવલમાં કુલ 18 જેટલી શોર્ટ ફિલ્મ રજૂ કરાઈ હતી। સપ્તરંગ સોસાયટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં લાલી, તર્પણ, મિટ્ટી પાણી, દાયણ, રૂટ ઓફ ડેથ, બૂટ, મિડલ ક્લાસ, માણસાઈ જેવી ફિલ્મો રજૂ કરાઈ હતી। મહાનુભાવોના હસ્તે સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કરાયા હતા। આ ફેસ્ટિવલમાં રાજ્યના માહિતી નિયામક કે.એલ. બચાણીએ સ્થાનિક કલાકારોને અભિનંદન પાઠવીને જણાવ્યું કે દરેક ક્ષેત્ર મહેનત અને જુસ્સો માંગે છે। તેમણે વડાપ્રધાનના 2047ના વિકસિત ભારતના યોગદાનમાં ફિલ્મ સહિત દરેક ક્ષેત્રનું આગવું મહત્વ બની રહેશે। તેમણે પાલનપુરમાં સંસ્મરણોને યાદ કરાયા હતા। તેમણે દિગ્દર્શક લોકેન કનાગરાજના જીવન ચરિત્ર અને સિદ્ધિઓ વિશે ઉપસ્થિતિઓને માહિતી આપી હતી। તેમણે પાલનપુરની દીકરી આદ્યા ત્રિવેદીને બેસ્ટ ડિરેક્ટર એવોર્ડ બદલ અભિનંદન પાઠવ્યા હતા। આ કાર્યક્રમમાં ભારતીય ફિલ્મ નિર્માતા અને પટકથા લેખક વિજયગીરી બાવા, વિજયભાઈ ઠાકર સહિત પાલનપુર રેડિયો અને કલા ક્ષેત્રે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા। હેલો, હું આદ્યા ત્રિવેદી। મારી ફિલ્મ મિટ્ટી પાણી સપ્તરંગ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીન થઈ રહી છે અને હું પાલનપુરની જ છું અને મેં આ ફિલ્મ પણ અહીંયા જ શૂટ કરી છે, પાલનપુરમાં જ। અને એટલે આજે અહીંયા સ્ક્રીન થઈ રહી છે એટલે મને વધારે ખુશી થાય છે કેમ કે અહીંયાના લોકો જે લોકોએ મને હેલ્પ કરેલી, જેવી રીતે વિજય અંકલ, અનિકેત અંકલ, એ લોકોએ ઘણી હેલ્પ કરી અને એના કારણે આ ફિલ્મ અહીંયા સ્ક્રીન થઈ રહી છે। અને આ ફિલ્મને સપ્તરંગ ફિલ્મ ફેસ્ટિવલે જ બેસ્ટ ડિરેક્ટરનો પણ એવોર્ડ આપેલો મને આ ફિલ્મ માટે અને અમારી પહેલી ફિલ્મ છે અને આઈ હોપ કે આવી રીતે જ પાલનપુરના લોકો સાથે મળીને જ હું મોટી બીજી હિન્દી, ગુજરાતી જે પણ બધી લેંગ્વેજીસમાં એક ફિલ્મ બનાવું। થેન્ક યુ। નમસ્તે દોસ્તો, હું છું વિજયગીરી બાવા। આજે પાલનપુરમાં સપ્તરંગ શોર્ટ ફિલ્મ ફેસ્ટનું જે આયોજન થયું છે, અનિકેતભાઈ આપણા ધારાસભ્યશ્રીએ કર્યું છે, એમની સાથે સાથે વિજયભાઈ ઠાકર અને આખા કમિટી મેમ્બર્સ જોડાયેલા છે। આ ફેસ્ટિવલની ખાસિયત એ છે કે આ આપણો પોતિકો ફેસ્ટિવલ છે। કેવી રીતે તો કે નાના ટાઉનમાં જે ઉભરતા કલાકારો છે, ફિલ્મ મેકર્સ છે, ઘણી બધી ટેલેન્ટ છે, એ ટેલેન્ટને પોતાનું પ્લેટફોર્મ મળે છે, પોતાના લોકોની સામે પોતાની વાત રજૂ કરવાનું આ અદ્ભુત પ્લેટફોર્મ છે અને આના થકી ભવિષ્યમાં સારા એવા ફિલ્મ મેકરોને થોડું જલ્દી એ પ્રોસેસ અને એ પ્લેટફોર્મ જલ્દી મળશે। કારણ કે એક સમય હતો કે જ્યારે ફિલ્મ મેકિંગની અને એ પ્રોસેસ બહુ અલગ પ્રકારની, લોકો માટે મિસ્ટીરિયસ અને લેન્ધી પ્રોસેસ અથવા તો ઘણાને ન સમજાય એવી હતી। પણ આજના સમયમાં આજે મેં જેટલી ફિલ્મો જોઈ, મને વિજયભાઈએ કીધું કે 80 ફિલ્મો શોર્ટલિસ્ટેડ કરી હતી, તો એકથી ચડિયાતા સબ્જેક્ટ, એકથી ચડિયાતા વિષય વૈવિધ્ય, તો આ બહુ સરપ્રાઇઝિંગ છે કે ભાઈ આપણા પાલનપુર જેવા શહેરમાં આટલી બધી ટેલેન્ટ છે। તો સુંદર ફિલ્મો આવી રહી છે, સુંદર પ્લેટફોર્મ મળી રહ્યું છે અને એના માટે સપ્તરંગ ફિલ્મ ફેસ્ટિવલ સોસાયટીનો જેટલો આભાર માનો એટલો ઓછો છે। થેન્ક યુ।